હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવવાના છીએ રીંગણનો ઓળો. આજે આપણે બનાવવાના છીએ બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડે તેવું શાકભાજીવાળું ભરથું. તો એના માટે મેં અહીંયા 5 મોટી સાઈઝના રીંગણ લીધા છે. રીંગણને મેં પહેલેથી જ ધોઈ અને સારી રીતે કોરા કરી લીધા. હવે આ રીંગણના ડીટીયા સાથેના જે પાનનો ભાગ હોય છે તેને આપણે આ રીતે કાઢી લઈશું. અને ડીટીયાને આપણે કટ નથી કરતા, જેથી આપણને શેકવામાં ઇઝી રહે. અને પછી તેમાં ચપ્પુની મદદથી આ રીતે આપણે કટ લગાવી દઈશું, જેથી આપણા રીંગણ અંદર સુધી બરાબર બફાઈ જાય. રીંગણની પસંદગી કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે રીંગણમાં કોઈ પણ પ્રકારનું કાણું ના હોય કે સળેલું ના હોય, કેમ કે આપણે અહીંયા રીંગણને આખા શેકી લેવાના છે. તો હવે રીંગણ શેકવા માટેની જાળી હોય તો તેના પર આપણે રીંગણને આ રીતે શેકી શકીએ છીએ. અને જો આવી જાળી ના હોય તો આપણે ડાયરેક્ટ ગેસ પર રીંગણને મૂકી અને શેકી લેવાનું છે. તો આ રીતે આપણે આપણા બધા રીંગણને શેકી લઈશું. ગેસની હાઈ ફ્લેમ પર આપણે આ રીંગણને શેકવાના છે. રીંગણની ઉપરની સ્કિન બરાબર શેકાઈને કાળી થઈ જાય ત્યાં સુધી આપણે રીંગણને ફેરવીને શેકી લેવાનું છે. લગભગ 3 થી 4 મિનિટના સમયને અંતે આપણા આ રીંગણ શેકાઈ જતા હોય છે. તો આ રીતે આપણે રીંગણને દબાવીને ચેક કરી લેવાનું કે રીંગણ અંદરથી બરાબર શેકાઈ ગયું છે. તો આપણે જોઈએ છીએ કે રીંગણ પોચું થઈ ગયું છે. તો હવે આપણું આ રીંગણ શેકાઈ ગયું છે. ગેસ બંધ કરી અને એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. રીંગણની છાલ કાઢવા માટે રીંગણને ઠંડા કરવા ખૂબ જરૂરી છે. એના માટે આપણે તેને આ રીતે પાણી નાખીને ધોઈ લઈશું, જેથી રીંગણની છાલ ઇઝીલી નીકળી જાય. તો હવે આ રીતે આપણે આ બધા રીંગણની છાલ કાઢીને અલગ કરી લઈશું. જો આપણે રીંગણને આ રીતે પાણીથી ધોઈ લઈશું તો આપણે રીંગણની છાલ આવી રીતે ઇઝીલી નીકાળી શકીશું. આપણે જોઈએ છીએ કે છાલ એકદમ અલગ થઈ ગઈ છે. તો આ રીતે સહેજ પણ છાલ ના રહે એ રીતે આપણે રીંગણને છાલને અલગ કરી લઈશું. તો આપણા બધા રીંગણને આપણે આ રીતે છાલ અલગ કરી લઈશું. અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ રીંગણની છાલ નીકળી ગઈ છે. અને હવે આપણા બધા રીંગણ ભરથું બનાવવા માટે રેડી છે. હવે આપણે આ બધા રીંગણના ડીટીયાને ચપ્પુની મદદથી કટ કરી લઈશું અને અલગ કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ બધા રીંગણના ડીટીયા મેં અલગ કરી લીધા છે. હવે આપણે તેને એક રીંગણને આ રીતે વચ્ચેથી સહેજ કાપો મૂકી અને અંદર ચેક કરી લઈશું. આપણે રીંગણને લીધા ત્યારે ચેક કરીને જ લીધા હતા, તેમ છતાં પણ આપણે રીંગણને ચેક કરી લઈશું કે અંદરથી ક્યાંય સળેલું નથી. તો આપણું આ રીંગણ ભરથા માટે બરાબર તૈયાર છે. આપણે જોઈએ છીએ કે એકદમ સરસ રીંગણ અંદરથી પણ બફાઈ ગયા છે. તો આપણે તેને ચપ્પુની મદદથી ઝીણા ઝીણા કટ લગાવી અને આ રીતે આપણે આખા ભરથાને કટ લગાવી દઈશું અને કટ કાપી લઈશું. તો આપણું આ ભરથું એકદમ સરસ ઝીણું કટ થઈ ગયું છે. હવે આપણે તેની ઉપર સહેજ મીઠું ભભરાવી દઈશું, જેથી આપણા રીંગણ કાળા ના પડી જાય. હવે ભરથાના વઘાર કરવા માટે આપણે એક કડાઈમાં તેલ એડ કરીશું. 5 થી 7 પાવડા જેટલું તેલ એડ કરીશું. અને આપણે તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં એડ કરીશું. આદુ મરચાંને બરાબર સાતળી લઈશું. આપણે અહીંયા શાકભાજીનું ભરથું બનાવવાના છીએ, એટલા માટે આપણે તેમાં અડધો કપ ઝીણું કટ કરેલું ફ્લાવર એડ કરીશું. 1 વાટકો ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. અને હવે તેમાં અડધા વાટકા જેટલા તુવેરના દાણા એડ કરીશું. જો તમારે અહીંયા વટાણા લેવા હોય તો વટાણા પણ તમે લઈ શકો છો. બધું બરાબર મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ માટે આ શાકભાજીને આપણે ચડવા દઈશું. બધું બરાબર બફાઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી તેને ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું. આપણું શાકભાજી હવે બરાબર બફાઈ ગયું છે. તો આપણે તેમાં 2 નંગ ટામેટાને મરચાં કટરમાં ઝીણા કટ કરી લીધા છે એ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધું કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધું છે તે એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું.
2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે આપણું શાકભાજી બફાઈ ગયું છે ને તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. ગળપણ માટે 1 ચમચી ખાંડ એડ કરીશું. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અને હવે આપણે જે રીંગણ શેકીને તેનો માવો તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ધીમી ફ્લેમ પર બધું બરાબર મિક્સ કરતા જઈશું અને 2 મિનિટ માટે એને ચડવા દઈશું. હવે આપણે તેમાં ઝીણી કટ કરેલી કોથમરી એડ કરી દઈશું. તો આપણું આ ભરથું બનીને રેડી છે. તો હવે આપણે તેને 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું, જેથી આપણું બધું જ તેલ અલગ થઈ જાય. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું બધું તેલ અલગ થઈ ગયું છે. તો આપણું આ ભરથું સર્વ કરવા માટે રેડી છે. તો શિયાળાની ઠંડીમાં ગરમ બાજરીના રોટલા સાથે શાકભાજીવાળું ભરથું ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. જો આવું ભરથું બનાવશો તો એકદમ પાવભાજી જેવો ટેસ્ટ આવતો હોય છે. એકવાર ખાશો તો વારંવાર બનાવશો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.